વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો આજના વિડીયોમાં આપણે જોશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 ગુજરાતી વિભાગ સી વ્યાકરણ વિભાગ. તેમાં પાર્ટ 1માં જોતા નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખવું. તેમાં પહેલી જોડણી જોતા શામળીઓ, તેની સાચી જોડણી છે શામળીઓ. ત્યારબાદ વૃંદાવન, તેનો જવાબ છે વૃંદાવન. ત્યારબાદ પિતાંબર, તેનો જવાબ છે પિતાંબર. ત્યારબાદ શશિયર, તેનો જવાબ છે શશિયર. તેમજ પાંચમું પ્રતિકૂળ, તેનો જવાબ છે પ્રતિકૂળ. ત્યારબાદ ઠૂઠું, તેનો જવાબ છે ઠૂંઠું. તેમજ મુસાલાધાર, તેનો જવાબ છે મુશળધાર. ત્યારબાદ સોમદ્રષ્ટિ, તેનો જવાબ છે સોમદ્રષ્ટિ. નવમું કાષ્ઠ, તેનો જવાબ છે કાષ્ઠ. ત્યારબાદ ઝુંડ, તેનો જવાબ છે ઝુંડ. ત્યારબાદ 11મું ગલુડિયું, તેનો જવાબ છે ગલુડિયું. ત્યારબાદ ચીકુ, તેનો જવાબ છે ચીકુ. ત્યારબાદ 13મું જોતા ઝીંગોડો, તેનો સાચી જોડણી છે ઝીંગોડો. ત્યારબાદ વૃદ્ધાવસ્થા, તેનો જવાબ છે વૃદ્ધાવસ્થા. ત્યારબાદ 15મું આશ્વાસન, તેનો જવાબ છે આશ્વાસન. ત્યારબાદ 16મું પરિચારિકા, તેનો જવાબ છે પરિચારિકા. ત્યારબાદ કાળમીંડ, તેનો જવાબ છે કાળમીંઢ. ત્યારબાદ 18મું અભિષેક, તેનો જવાબ છે અભિષેક. સોહામણી, તેનો જવાબ છે સોહામણી. મઝિયારી, તેની સાચી જોડણી છે મજીયારી. ત્યારબાદ ઊંચું, તેનો જવાબ છે ઊંચું. ત્યારબાદ વીછી, તેનો જવાબ છે વીંછી. તેમજ કુડાળું, તેનો જવાબ છે કુંડાળું. ત્યારબાદ દુબળું, તેનો જવાબ છે દુમડું. તેમજ હૂફ, તેનો જવાબ છે હૂફ. ટહુકો, તો ટહુકો. વાંજિયા, તેનો જવાબ છે વાંઝિયો. ત્યારબાદ ચુંદડી, તેનો જવાબ છે ચુંદડી. તેમજ પુરુષ, તેનો જવાબ છે પુરુષ. અને દીકરી, તેનો જવાબ છે દીકરી. ત્યારબાદ નીચે આપેલ શબ્દની સાચી સંધિ છોડો. તેમાં પહેલી સંધિ જોતા પિતાંબર, તેમાં પિત્ત વત્તા અંબર. ત્યારબાદ બીજું પરાધીન, તેનો જવાબ છે પર પ્લસ અધીન. સ્વેચ્છા, સ્વ પ્લસ ઈચ્છા. નિર્ણય, નિસ પ્લસ નય. તેમજ અત્યંત, તેનો જવાબ છે અતિ પ્લસ અંત. તેમજ દુર્લભ, તેનો જવાબ છે દુષ પ્લસ લભ. ત્યારબાદ તપશ્ચર્યા, તેનો જવાબ છે તપસ પ્લસ ચર્યા. તેમજ શાકાહારી, તેનો જવાબ છે શાક પ્લસ આહાર પ્લસ ઈ. ત્યારબાદ દ્રષ્ટિ, તેનો જવાબ છે 10 પ્લસ તી. ત્યારબાદ સિંહાસન, તેનો જવાબ છે સિંહ પ્લસ આસન. ત્યારબાદ 11મું દેવાંશી, તેનો જવાબ છે દેવ પ્લસ અંશી. ત્યારબાદ મનોકામના, તેનો જવાબ છે મના પ્લસ કામના. ત્યારબાદ પ્રત્યેક, પ્રતિ પ્લસ એક. તેમજ સુક્તિ, તેનો જવાબ છે સુ પ્લસ ઉક્તિ. તેમજ પૃથ્વી, પૃથ પ્લસ ઈ. ત્યારબાદ વિદ્યાલય, તેનો જવાબ છે વિદ્યા પ્લસ આલય. તેમજ સૂર્યાસ્ત, તેનો જવાબ છે સૂર્ય પ્લસ અસ્ત. તેમજ પરીક્ષા, તેનો જવાબ છે પરી પ્લસ શિક્ષા. ત્યારબાદ ગણેશ, તેનો જવાબ છે ગણ પ્લસ ઈ. તેમજ વનોત્સવની સંધિ છોડતા, તેનો જવાબ છે વન પ્લસ ઉત્સવ. ત્યારબાદ નીચે આપેલ શબ્દોની સંધિ જોડો. તેમાં પહેલી સંધિ જોડતા નિહ પ્લસ મો, તેનો જવાબ છે નિર્મો. બીજું નિસ પ્લસ ભય, તેનો જવાબ છે નિર્ભય. પરિણામ, તેનો જવાબ છે પરિણામ. તેમજ શ્રદ્ધ પ્લસ ધા, તેનો જવાબ છે શ્રદ્ધા. ત્યારબાદ બ્રહ્મ પ્લસ અંડ, તેનો જવાબ છે બ્રહ્માંડ. ત્યારબાદ ને પ્લસ અન, તેનો જવાબ છે નયન. ત્યારબાદ કુલ પ્લસ ઉદ્દાર, તેનો જવાબ છે કુલોદ્વારક. ત્યારબાદ 8મું સમ પ્લસ ગ્રહણ, તેનો જવાબ છે સંગ્રહણ. ત્યારબાદ પૃથ્વી, તેનો જવાબ છે પૃથ્વી. ત્યારબાદ 10મું જોતા ઉપા પ્લસ આસન, તેનો જવાબ છે ઉપાસન. 11મું પુરુષ પ્લસ ઉત્તમ, તેનો જવાબ છે પુરુષોત્તમ. 12મું ભાષા પ્લસ અંતર, તેનો જવાબ છે ભાષાંતર. 13મું રમા પ્લસ ઈશ, તેનો જવાબ છે રમેશ. ત્યારબાદ 14મું નિય પ્લસ રોગી, તેનો જવાબ છે નિરોગી. ત્યારબાદ દેવી પ્લસ ઈચ્છા, તેનો જવાબ છે દેવી ઈચ્છા. ત્યારબાદ 16મું જોતા નવ પ્લસ ઉઢા, તેનો જવાબ છે નવોઠા. ત્યારબાદ 17મું સુ પ્લસ આગત, તેનો જવાબ છે સ્વાગત. ત્યારબાદ 18મું જોતા પૌ પ્લસ સન, તેનો જવાબ છે પવન. ત્યારબાદ ક્ષણ એટલે કે તેમજ 19મું જોતા ષણ પ્લસ કોણ, તેનો જવાબ છે ષટકોણ.
ત્યારબાદ 20મું જોતા દીક પ્લસ મૂઢ, તેનો જવાબ છે દીઢમૂઢ. પછીનો સવાલ જોતા નીચે આપેલ શબ્દોમાંથી સંજ્ઞા શોધીને લખો. તો તેમાં આપણને પહેલામાં હેમ, બીજું સોનું, ત્રીજું કાચ, ચોથું લોટ અને પાંચમું દહીં તે સંજ્ઞા છે. ત્યારબાદ નીચેનામાંથી જાતિવાચક સંજ્ઞા શોધીને લખો. તો પહેલામાં આડકુંડળ અને હેમમાંથી કુંડળ, બીજામાંથી ગોરાણી, ત્રીજામાંથી સગડી, ચોથામાંથી દીકરો અને પાંચમામાંથી નદી જાતિવાચક સંજ્ઞા મળે છે. ત્યારબાદ નીચેનામાંથી સમૂહવાચક સંજ્ઞા શોધીને લખો. તો પહેલામાંથી ગોવાળ, તારામંડળ અને વૃંદાવનમાંથી તારામંડળ સમૂહવાચક સંજ્ઞા છે. ત્યારબાદ બીજું છાવણી, કારાવાન અને સંગ્રામમાંથી કારાવાન, ત્રીજું ઘર, ગિરનારી અને મૂડી તેમાંથી મૂડી, ચોથું સેના, જભ્ભો અને સિંગોડા તેનો જવાબ છે સેના, પાંચમું ભારાને અને મારડ તેનો જવાબ છે ભારા. ત્યારબાદ નીચેનામાંથી ભાવવાચક સંજ્ઞા શોધીને લખો. તો તેમાં આપણને મોહ, હિંમત, દોષ, ટાટ અને વિસ્મય ભાવવાચક સંજ્ઞા મળે છે. ત્યારબાદ વ્યક્તિવાચક સંજ્ઞા શોધીને લખો. તેમાં વૃંદાવન, રણછોડ, ધોરાજી, સિંગોડા અને ગૌમાતા એ વ્યક્તિવાચક સંજ્ઞા છે. ત્યારબાદ ક્રિયાવાચક સંજ્ઞા શોધીને લખો. તો તેમાં ક્રોધ, દર્શન, માંગણી, ચાલ અને તાડન એ આપણને ક્રિયાવાચક સંજ્ઞા મળે છે. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને આપેલ વિકલ્પમાંથી લખો. તેનો જવાબ છે પહેલું આગ, તેનો સમાનાર્થી થાય છે અગ્નિ, બીજું ઘા, જખમ, શિલ્પ તો તેનો જવાબ છે કોતરણી, તન તેનું સમાનાર્થી છે શરીર, આરસપહાણ, સંગેમરમર, શાણો, ડાયો, મોલ, ફસલ, ગજવું, ખિસ્સું. ત્યારબાદ દાનત, વૃત્તિ, ફાળ, ધ્રાસકો, દેન, હિંમત, સફળ, સાર્થક, ધરી, ધરા, દાન અને ખૈરાત. ત્યારબાદ કમાણી તો તેનો જવાબ છે કમાઈ, હોશ, ઉમંગ, વિખ્યાત, પ્રખ્યાત, પ્રવાસી, મુસાફર, પ્રાચીન, જૂનું, ઢાંચો તેનો જવાબ છે માળખું, રત્નાકર, સમુદ્ર, જંગ, યુદ્ધ, નદી, તટીની, શૈશવ, બાળપણ, સાવધ, સાજક અને ને તો તેનો જવાબ છે સ્નેહ. ત્યારબાદ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય લાગ્યો છે તે શોધીને લખો. તેમાં ખાટલી તેનો પર પ્રત્યય લાગેલ છે. તેમજ બીજું તાત્કાલિક તેનો પર પ્રત્યય સાહસિક, પર પ્રત્યય નવરાશ, પર પ્રત્યય આનંદી તેમાં પર પ્રત્યય લાગેલ છે. તેમજ જીવડો તેનો પણ પર પ્રત્યય અને સાતમું અનિવાર્ય તેનો જવાબ છે પૂર્વ પ્રત્યય. ત્યારબાદ નીચેનામાંથી કયો પ્રત્યય પૂર્વ પ્રત્યય છે તથા પર પ્રત્યય લાગે છે તે શોધો. તેમાં આઠમું માર્કંડી તેનો જવાબ છે પર પ્રત્યય, અસાધારણ પૂર્વ પ્રત્યય, અસ્વસ્થ પૂર્વ પ્રત્યય, સહવાસ તેમાં પૂર્વ પ્રત્યય અને ભક્તિ તેમાં પર પ્રત્યય લાગેલ છે. ત્યારબાદ નીચે આપેલ શબ્દના લિંગ પ્રકાર જણાવો. પહેલું જિંદગી તેમાં સ્ત્રીલિંગ લાગેલ છે. બીજું મોત એ નપુંસકલિંગ છે. ખોડો પુલ્લિંગ, હૈયું નપુંસકલિંગ, અકોટો તેનો જવાબ છે પુલ્લિંગ, મોસાળ નપુંસકલિંગ, ઇતિહાસ તે પુલ્લિંગ છે. ત્યારબાદ સંદેશ પુલ્લિંગ, માતૃભૂમિ સ્ત્રીલિંગ, કેડી સ્ત્રીલિંગ, લખાણ નપુંસકલિંગ, મંદિર નપુંસકલિંગ, કાળ પુલ્લિંગ, દવા સ્ત્રીલિંગ તેમજ આત્મબળ એ નપુંસકલિંગ. ત્યારબાદ નીચે આપેલ પંક્તિઓના અલંકાર આપેલ વિકલ્પમાંથી શોધીને લખો. તેમાં પહેલું જાણે એને મટ્યું હોય તેમ અમૃત કાકી મંગુના લગ્નની યોજના પણ વિચારવા મંડી જતા તેમાં ઉત્પ્રેક્ષ અલંકાર લાગેલ છે. ત્યારબાદ બીજું દીકરાના બાળકો એમને દીઠા ગમતા નથી અને ગાંડા હીરાને છાતીએથી અડગો કરતા તેમાં રૂપક અલંકાર જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું મહારાજા આ તમારી પડખેના દીપડા ન રંજડે તોય સારું તેમાં અતિશયોક્તિ અલંકાર. ત્યારબાદ ચોથું આશ્રયથી સયાજીરાવ મહારાજા ગોપાળદાસે ધરેલા મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા તેમાં ઉપમા અલંકાર. પાંચમું ભગતનો અવાજ જોયો હોય તો વાંસળી જેવો છે તેમાં ઉપમા અલંકાર. તેમજ છઠમું ઝરમર ઝરમર મેહુલો વરસે ભીંજે મારા સલુડાની કોર તેમાં વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસગાઈ અલંકાર લાગેલ છે. ત્યારબાદ સાતમું રૂઢી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું તેમાં પ્રાસ સાંકળી અથવા તો રૂપક અલંકાર લાગેલ છે. ત્યારબાદ આઠમું વિશ્વ વાળીને સુફુલિત કરવા નસ નસથી રસ આર્યા તેનો જવાબ છે બી રૂપક અલંકાર.
તેમજ 9મું સુદામાના વૈભવ વગર તો કુબેર કોણ માત્ર, તેમાં વ્યક્તિરેક અલંકાર. ત્યારબાદ 10મું તું તો જાણે છોકરો વયો ગયો હોય એવું કરસ, તેનો જવાબ છે ઉત્પ્રેક્ષા અલંકાર. ત્યારબાદ 11મું પછી રોતા મા બાપ વચ્ચેથી મને ફૂલની જેમ ઉંચકી લીધો, તેનો જવાબ છે ઉપમા અલંકાર. 12મું ચિંતા ચિતા સમાન છે, દેહ દમન કરનાર, તેનો જવાબ છે રૂપક અલંકાર. 13મું ખેતર ખેડીને કસોસી સોહામણી, તેનો જવાબ છે વર્ણાનુપ્રાસ અથવા તો વર્ણસકાય અલંકાર. 14મું વસ્તી તો કેમ જાણે એના ગોપલાપા કરવા જ અવતરી હોય, તેનો જવાબ છે ઉત્પ્રેક્ષા અલંકાર. ત્યારબાદ 15મું સોડાની શબ્દ પ્રસાદીથી તો એની ભૂખ ઉલટી વધી, તેનો જવાબ છે રૂપક અલંકાર. ત્યારબાદ 16મું નીચેનામાંથી કયું પ્રાસ સાંકળી અલંકારનું ઉદાહરણ છે, તેનો જવાબ છે તે ચીસો પાડતી સહન કરતી રડતી પડતી રહી. 17મું જોતા નીચેનામાંથી કયું રૂપક અલંકારનું ઉદાહરણ છે, તેનો જવાબ છે મારા મનની દ્વારિકાના સુબા. ત્યારબાદ 18મું નીચેનામાંથી કયું ઉપમા અલંકારનું ઉદાહરણ નથી, તેનો જવાબ છે મારી વેણીમાં 4 4 ફૂલ આંબોડો લે સોહે સોહામણી ઝૂલ. ત્યારબાદ 19મું જોતા નીચેનામાંથી કયું વર્ણસગાય અલંકારનું ઉદાહરણ નથી, તેનો જવાબ છે ભર્યા ઉનાળે પરબ સરીખી છાયામાંની ક્યાં. ત્યારબાદ 20મું નીચેનામાંથી કયું વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ નથી, તેનો જવાબ છે ઈશ્વર સમો ધણી છે થોડા મરી જવાના. થેન્ક યુ. આ વિડીયોને લાઇક કરો તથા તમારા મિત્રો સાથે શેર કરો. તેમજ આપણે આપણી એપ્લિકેશનમાં ધોરણ 9 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયેલ છે, તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.